નરેન્દ્રસિંહ કુકિંગ રેસિપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું કુડચલની રેસિપી. કુડચલની રેસિપી માટે આપણે બધો સામાન તૈયારી કરી લીધી છે. ચાલો હવે આપણે કુડચલની રેસિપી માટેની થિયરી જાણીએ. ચાલો આપણે અહીં કુડચલ લઈ લીધા, આદુ લસણનો પેસ્ટ લઈ લીધો છે, ક્રશ ટમેટા કરી નાખ્યા છે, સ્લાઇસ કટિંગ ડુંગળી છે. અને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે ડુંગળી એડ કરી દીધી છે. એમાં આપણે આદુ લસણનો પેસ્ટ એડ કરશું. એને આપણે 10થી 15 મિનિટ માટે પાકવા દેવાનું. આદુ લસણનો પેસ્ટ, ડુંગળી આ બધું ગરમ થઈ જાય, તેલ ઉપર આવી જાય એટલે આપણે એમાં પછી લસણ, જો મિત્રો કેટલું મસ્ત પાકી ગયું છે, તેલ એકદમ ઉપર આવવા માંડ્યું છે. હવે એમાં ટમેટાની ગ્રેવી એડ કરશું. ટમેટાની ગ્રેવી એડ કરી દીધી પછી આપણે મરચાં પાવડર, ધાણા પાવડર, હળદર અને મીઠું આ બધું મિક્સ કરીને મસાલો રેડી કર્યો છે. આપણે એ મસાલો એમાં એડ કરી દીધો છે. જો મિત્રો આપણે એમાં મસાલો એડ કરીએ છીએ. મસાલો એડ કરી થોડું પાણી એડ કરી દઈશું અને એ ગ્રેવીને એકદમ 10થી 15 મિનિટ તો મેક્સિમમ પાકવા દેવું. પછી એમાં આપણે કુડચલ એડ કરી દઈશું. કુડચલ બધા જ એડ કરી દઈશું. એને 15થી 20 મિનિટ માટે આપણે પાકવા દઈશું. 15થી 20 મિનિટમાં આપણી રેસીપી એકદમ કમ્પ્લીટ થઈ જશે. મસાલા હારે એકદમ મિક્સ થઈ જશે. જો મિત્રો કુડચલ બધા જ મસાલા હારે કેટલા મસ્ત મિક્સ થઈ ગયા છે. બધા જ મસાલાનો ટેસ્ટ એડ થઈ જશે. હવે આમાં જોતા પૂરતું આપણે પાણી એડ કરી દઈશું. એટલે આપણે જે રીતના ગ્રેવી જોઈએ એ પ્રમાણે આમાં પાણી એડ કરી દેવાનું. જો મિત્રો એકદમ મસ્ત પાકવા માંડ્યું છે. હવે આમાં આપણે પાણી એડ કરશું. જો મિત્રો આપણે પાણી એડ કર્યું ને આપણી ગ્રેવી કેટલી મસ્ત પાકી ગઈ છે. હવે આપણે આ કુડચલની રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો મિત્રો એની રંગત જો, ગ્રેવીનો કલર જો. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈશું. ચાલો મિત્રો, આ છે આપણે કુડચલની રેસીપી. ચાલો.